રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રિંગ રોડ પરની હોટલમાં મારામારીની ઘટના સામે આવી। ગપ્પા ગાર્ડન હોટલમાં હુમલો થયો હતો। કુખ્યાત ધમા બારડ સિટ્ટુ અને તેના સાગરીતોએ હુમલો કર્યો। હોટલ કર્મીને અપશબ્દો બોલવાની ના પાડતા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે યુવકને પિસ્તોલ બતાવી ધમકી આપીને છરી વડે હુમલો કરાયો છે। કુખ્યાત આરોપી ધમા બારડે પિસ્તોલ બતાવી સિટ્ટુ બાપુનગર અને કેતન ચપલાવાલાએ છરી વડે હુમલો કર્યો હોય તેવા આક્ષેપો છે। અત્યારે અન્ય 8 આરોપીઓને ધોકા અને પાઇપ વડે હુમલો કરી સોનાની ચેનની લૂંટ પણ ચલાવી હતી। 8 લાખની 16 તોલાની સોનાની ચેન પણ લૂંટી હોય તેવી ફરિયાદ નોંધાઈ છે। ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હોટલ કર્મીને અપશબ્દ બોલવાની ના પાડતા હુમલો થયો હતો। પિસ્તોલ બતાવી ધમકી આપી અને છરી વડે હુમલો કરવામાં આવ્યો। રિંગ રોડ પરની હોટલની આ ઘટના। તો અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે। 4 મહિલા અને 4 પુરુષો કોરોના સંક્રમિત છે। થલતેજ, નવરંગપુરા, વેજલપુર, વટવા અને પાલડીમાં કેસ નોંધાયા છે। તો ભાઈપુરા અને ચાંદલોડિયામાંથી પણ નવા કેસ સામે આવ્યા। 8 પૈકી 4 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે। અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ અત્યારે 58 છે। 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 55 લોકો હોમ આઇસોલેટ છે। અને હવે વાત દીપડાની દહેશતની। રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત છે। પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે દીપડો દેખાયાની ચર્ચા છે। ગઈકાલે રાત્રે ઝૂ આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા છે। હાલ ઝૂમાં 2 પાંજરા મૂકવામાં આવ્યા। ગઈકાલે કાલાવડ રોડ પર દીપડો દેખાયો હતો। નોંધનીય છે કે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો દેખાઈ રહ્યો છે। સંવાદદાતા હાર્દિક પણ વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે। તો હાર્દિક પાસેથી વધુ જાણકારી લઈશું। જી હાર્દિક, 2 પાંજરા પણ મૂકવામાં આવ્યા છે ઝૂ આસપાસના વિસ્તારમાં। શું હાલ અત્યારે માહોલ અને લોકોમાં કેટલો ભય છે? ચોક્કસથી પૃથા જે છે રાજકોટ શહેરમાં જે છે છેલ્લા 1 પખવાડિયા જેટલા સમયથી જે છે દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે। ત્યારે હવે જે છે પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદર પણ પાંજરું મૂકવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ વિસ્તાર છે અહીંયા આ પાંજરું મૂકવામાં આવ્યું છે। પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અલગ અલગ 2 જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે। કહી શકાય કે જે છે રાજકોટ જે પ્રદ્યુમન પાર્ક ઝૂ છે ત્યાં ગઈકાલ રાત્રે આસપાસના વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની પણ ચર્ચાઓ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે રાજકોટ પંથકમાં છેલ્લા 1 પખવાડિયા જેટલા સમયથી આ દીપડો જે દેખા દઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત જે છે ઝૂમાં પણ ગઈકાલ રાત્રે આવ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જો કે આ અંગે હજુ કોઈ અધિકારી સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી, પરંતુ કહી શકાય કે જે છે અહીંયા 2 સિક્યુરિટી પણ રાખવામાં આવ્યા છે। 24 કલાક જે છે અહીંયા ઝૂની આસપાસ રાખવામાં આવ્યા છે। રાજકોટ ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે બેડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગત રાત્રે દીપડાએ મારણ કર્યું હોવાના જે છે સમાચારો સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક અહીં આવતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે જે છે ગયા વર્ષે પણ આ જ જગ્યાએ જે છે એ દીપડો આવ્યો હતો અને દીપડાએ હરણનું મારણ કર્યું હતું। ત્યારે ફરી એક વખત આ જ વિસ્તારમાં જે છે આ વખતે કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચાડે એટલા માટે ઝૂ ઓથોરિટી દ્વારા અગાઉથી જે છે એ પાંજરું મૂકી દેવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના સેફટીના ભાગરૂપે જે છે ઝૂમાં અલગ અલગ 2 જગ્યાએ આ પાંજરા મૂકી દેવામાં આવ્યા છે। હાલ જે છે વન વિભાગ પણ દીપડાને જે છે પકડવા માટે કવાયત હાથ ધરી રહી છે। તો બીજી તરફ દીપડો જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક દેખા દઈ રહ્યો છે। લોકોમાં પણ ડરનો માહોલ છે, ખાસ કરીને ખેડૂતોમાં સૌથી વધુ ડરનો માહોલ છે, કેમ કે અત્યારે જે શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે તેમને પિયત કરાવવાનો પણ સમય હોય છે, ત્યારે ખેડૂતો ખેતરે જતા ડરે છે। તો શહેરીજનો જે છે એ શહેરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, કેમ કે ક્યાંક ને ક્યાંક દીપડાની દહેશત જોવા મળી રહી છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો પ્રદ્યુમન પાર્ક ઝૂ છે ત્યાં અત્યારે જે છે તંત્ર એલર્ટ બન્યું છે અને દીપડો કોઈ અહીં રહેલા પ્રાણીઓને નુકસાન પહોંચાડે તે પહેલા જ જે છે તેમને ઝડપવા માટે પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો દીપડો દેખાયાની ચર્ચા અને વન વિભાગ હાલ અત્યારે સતર્ક છે। ઝૂમાં 2 પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। પ્રદ્યુમન પાર્ક ઝૂ આસપાસ દીપડો દેખાયાની ચર્ચા અને વન વિભાગે પાંજરા મૂકી અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે।
અમરેલીમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો. ખાંભા ગીરના સમઢિયાળા ગામની આ ઘટના છે કે રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી મચી છે. ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમપછાડા જોવા મળ્યા. આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે દીપડાને પકડી લેતા ગામના લોકોએ રાહત અનુભવી છે. નર્મદાના નાંદોદના વરખડ ગામે યુવકના દાઢીના ભાગે પતંગની દોરી ફસાઈ જતા યુવકને ગળાથી ઉપર દાઢીના ભાગે ઈજાઓ પહોંચી છે. જે બાદ સ્થાનિકોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેને 40 જેટલા ટાંકા આવ્યા છે. ઉત્તરાયણ સમયે દોરી વાગવાના કિસ્સાઓ વારંવાર બનતા હોય છે, ત્યારે લોકોએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે આમાં લોકોનો જીવ પણ જઈ શકે છે. જે પશુ પક્ષીઓ હોય છે તેમને પણ ઈજા પહોંચી શકે છે. સાંજે ખેતરથી ઘરે જતા હતા બાઇક પર, પતંગની દોરી આવવાથી ખાસો આખું મોઢા પર આખું ટાંકા આવેલા છે. આખું દાઢીનો ભાગ આખો જે થઈ ગયેલો છે. ત્યાંથી રાજપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા. પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ દાઢીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હાડકા સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે. અહીંથી અહીં સુધીના અંદાજિત 35 થી 40ની વચમાં ટાંકા એને આવ્યા છે, પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી. લોકસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારી. પ્રદેશ ભાજપ કાર્યાલય પર યુવા મોરચાની બેઠક મળી હતી. નવા મતદાર જોડો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરટની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. બીજેપી યુવા મોરચા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું આયોજન થશે. 24 જાન્યુઆરીએ સંમેલન યોજાશે. ગુજરાતમાં 364 અને દેશમાં 5000 સ્થાનો પર સંમેલનનું આયોજન કરાયું છે. અભિયાનના ગુજરાતના પ્રભારી હિમાંશુ શર્મા, ગુજરાત યુવા મોરચાના પ્રભારી મનીષકુમાર સિંહ માર્ગદર્શન આપશે. કોચિંગ ક્લાસીસની અંદર જઈને રમતગમતના મેદાનો ઉપર જ્યાં જ્યાં યુવાનો મળે છે, જે 18 થી 25 વર્ષની ઉંમરના યુવાનો છે, એમને મળીને 24 તારીખના સંમેલન માટે આમંત્રણ આપીને અને ગુજરાતની અંદર 182 વિધાનસભા સીટની અંદર દરેક વિધાનસભા સીટમાં બે સંમેલનો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે આખા દેશની અંદર જ્યારે 5000થી વધારે સંમેલનનું આયોજન થયું છે. ગુજરાતમાં 364 સંમેલનો 24 જાન્યુઆરી એકી સમયે યોજાવાના છે. આ સંમેલન વર્ચ્યુઅલી હશે અને આ સંમેલનનું સંબોધન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કરવાના છે. તો પીએમ મોદી ડીજીપી આઈજી સંમેલનમાં હાજરી આપશે. 5 થી 7 જાન્યુઆરીએ જયપુરમાં યોજાશે બેઠક. પીએમ મોદી 6-7 જાન્યુઆરીએ બેઠકમાં હાજર રહેશે. આતંકવાદ, સાયબર ક્રાઇમ અને નક્સલવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહેશે. રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને કેન્દ્રીય દળોના પ્રમુખ પણ આ બેઠકમાં હાજર રહેશે. અને સમાચારમાં હવે વાત જૂની પેન્શન યોજનાની. ગુજરાતના લાખો કર્મચારી, સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. જૂની પેન્શન યોજના પર પહેલીવાર બોલ્યા શિક્ષણ મંત્રી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન ફરી ચર્ચામાં છે. જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે. શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે. અલગ અલગ 29 વિભાગના પ્રશ્નો છે. સમય આવશે એ પણ ભાજપ સરકાર જ કામ કરશે. હિંમતનગરમાં ચિંતન શિબિરમાં હાજર રહેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ વાત કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણ મંત્રીએ પ્રથમવાર નિવેદન આપ્યું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નામ લીધા સિવાય કહ્યું કે નિર્ણય થશે, ચિંતા ન કરતા. તેમણે 2005 પહેલાના કર્મચારીઓના ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું. જ્યારે ડિંડોરે કહ્યું હતું કે ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે. ઓપીએસ માત્ર શિક્ષણ નહીં, 29 વિભાગોનો પ્રશ્ન છે. નોંધનીય છે કે જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો અને આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીની નિવૃત્તિ
નિવૃત્તિ પછી અને મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જોકે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતની જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી અને આ યોજના 1 જાન્યુઆરી 2004 થી રદ કરવામાં આવી. આમાં મોંઘવારી ભથ્થું વગેરે જેવા ઘટકો સહિતની નિવૃત્તિ સમયે લેવામાં આવેલા છેલ્લા પગારના અડધા જેટલા નિર્ધારિત લાભ પેન્શન ઉપલબ્ધ હતું. જ્યારે હાલ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ થઈ રહી છે. बाईस तारीख ओपनिंग उद्घाटन એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાएंगे लेकिन तारीख नहीं बताएंगे એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કહું તમને 22 તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું કરું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે જ છે એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે એમ એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. શિક્ષણ મંત્રીની જૂની પેન્શન યોજનાના નિવેદનને લઈ અને જામનગરના શિક્ષકોએ પ્રતિક્રિયા આપી. ઉમેર્યું કે 2005 પહેલાના લોકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તથા નિવેદનને કાગળ પર લાવી અને અમલવારી કરવા પણ માંગ કરાઈ છે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે, રામ મંદિરની જેમ સરકારી જે શિક્ષકોનો પેન્શનનો મુદ્દો છે, જૂની પેન્શન યોજનાનો મુદ્દો છે, એ પણ ભાજપ સરકાર જ ઉકેલશે અને શિક્ષકો છે તે આંદોલનનું નેતૃત્વ ન લે. ત્યારે આપણી સાથે જામનગરના જે શિક્ષકો છે તે શિક્ષકો સાથે જ આ મુદ્દે સીધો સંવાદ કરીશું, સીધી વાત કરીશું. શું કહેશો? શિક્ષણ મંત્રીનું નિવેદન, રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજનાનો મુદ્દો પણ ઉકેલાશે, શિક્ષકો છે તે આંદોલનનું નેતૃત્વ ન લે, કેવી રીતના સમગ્ર નિવેદનને આપ જોવો છો? ગુજરાત સરકાર વતી જાહેરમાં પહેલી વખત જૂની પેન્શન યોજનાનું નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે. આવકારદાયક બાબત છે. પણ માન્ય શિક્ષણ મંત્રીને એ પણ ખબર છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમાધાન થયું છે, 1.25 વર્ષ જેવો સમયગાળો થયો, હજુ સુધી જૂની પેન્શન યોજના જે 1/4/2005 પહેલા ભરતી થયેલાને ગુજરાતના કર્મચારીને આપવાની છે. શિક્ષક સમાજ નેતૃત્વ કરશે, આંદોલનો ચાલુ રહેશે. શું કહેશો બેન? જે પ્રકારનું નિવેદન અને શિક્ષકો આંદોલનનું નેતૃત્વ પણ કરતા હતા, હવે આ પ્રકારનું જે ટકોર છે, જે નિવેદન છે, શિક્ષણ મંત્રીએ કર્યું છે. હા, શિક્ષણ મંત્રીના નિવેદનને અમે સૌ આવકારીએ છીએ, પણ અમે ઈચ્છીએ છીએ કે એને સૈદ્ધાંતિક સ્વરૂપ આપવામાં આવે. પેલું ઓલું કહેવાય ને, કોણીએ ગોળ ચોંટાડવાની વાત ન કરવામાં આવે, પણ એને વાસ્તવિક સૈદ્ધાંતિક સ્વરૂપ આપવામાં આવે. અને એમાં 1/4/2005 સુધીનું તો સરકારે સ્વીકારેલું પણ છે, પણ અમલમાં હજુ સુધી નથી મૂકેલું. એટલે હું એવી શિક્ષણ મંત્રી સાહેબને તેમજ આપણી સમગ્ર સરકારને, તમામ કર્મચારી સંગઠનો વતી નમ્ર અપીલ કરું છું કે પેન્શન છે એ અમારો હક છે, અમારી પાસેથી અમારો હક ન છીનવો, અને તમે જે ઈચ્છો છો આપવાના છો તો એને પરિપત્ર કરી અને આપી દો, એવી અમે સૌ હાર્દિક અપેક્ષા રાખીએ છીએ. અપેક્ષાઓ પણ રાખવામાં આવી રહી છે. શું કહેશો? શિક્ષણ મંત્રી એવું કહી રહ્યા છે આંદોલનનો ઠેકો જે છે એ શિક્ષકો ન લે અને આ પ્રકારની નિવેદનબાજી આવી છે. જ્યાં સુધી શિક્ષણ મંત્રીશ્રીનું જે નિવેદન જે છે કે અમે આપશું અમે, પણ તે નિવેદન ન રહીએ અને 1/4/2005 પહેલાંના જે શિક્ષકો જે છે જેને પેન્શન આપવાની એને ખાતરી આપેલ છે અગાઉ, તો એ પણ તાત્કાલિક એનો અમલ થાય અને આ જે એનો જે નિર્ણય જે છે એ ચોક્કસ અમને ખાતરી છે કે તે સફળ થશે. નિર્ણય છે તે આવે તેવું ઈચ્છી રહ્યા છે. શું કહેશો? કારણ કે જે પ્રકારનું નિવેદન, આંદોલનો પણ થયા અને ઘણા બધા તમામ શૈક્ષણિક સંગઠનો એક મંચ હેઠળ આવી અને અનેક પ્રશ્નોના ઉકેલ માટેના વાત હતી. હવે શિક્ષણ મંત્રી આ પ્રકારનું નિવેદન કરી રહ્યા છે. શિક્ષણ મંત્રીના આ નિવેદનને અમે આવકારીએ છીએ, પરંતુ જે રીતે રામ મંદિર એ આપણી રાષ્ટ્રીય અસ્મિતાનો વિષય છે, તે જ રીતે પેન્શન છે એ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની અસ્મિતાનો પ્રશ્ન છે. ત્યારે આ સંદર્ભે નિવેદન માત્ર નિવેદન ન રહેતા પણ તેનું ચોક્કસ ક્રિયાન્વયન થાય અને તાત્કાલિક એની ઉપર અમલ કરે સરકાર, એવી અમારા સૌની લાગણી અને માંગણી છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે ડેકી ખોલીને આરામથી તસ્કરો ડેકીમાંથી પૈસા કાઢીને ફરાર થઈ જાય છે. એક્ટિવા ચાલક સાથે એક શખ્સે બાઇક કેમ અથડાવે છે કહી ઝઘડો કર્યો. મામલો ઉગ્ર બને એટલે યુવાન ઉસ્માનપુરા દરગાહના દરવાજા પાસે એક્સેસ પાર્ક કરી અંદર જતો રહ્યો હતો. આ બાબતની જાણ તેના ભાઈને કરીને થોડી વાર બાદ તે બહાર આવતા એક્સેસની ડેકી તૂટેલી હાલતમાં હતી અને તેમાંથી રૂપિયા ભરેલ બેગ ગાયબ હતી. તો મોરબીના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોનો તરખાટ. ચોરી કરવા આવેલ 6 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સ્કૂલમાં ત્રાટકી છે તસ્કરોની ટોળકી, જેને 6 તસ્કરોએ અંજામ આપ્યો. મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી પ્રવેશ કરી વિદ્યાર્થીઓની સ્કૂલ ફીના રૂપિયા 85,000 ચોરી ગયા. રાજકોટ વાસીઓનું દીપડાએ ટેન્શન વધારી દીધું છે. રાજકોટના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ધ્યાન રાખજો. જોજો ક્યાંક તમારા ઘરની બહાર દીપડો તો નથી ને, કેમ કે રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. અત્યાર સુધી માનવભક્ષી દીપડો રાજકોટના સીમાડાઓ સુધી આંટાફેરા મારતો, પરંતુ હવે રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખ્યા. રાજકોટના હર્દ સમાન કાલાવાડ રોડ પર દીપડો દેખાતા દહેશત ફેલાઈ. સતત ધમધમતા કાલાવાડ રોડ પર જાણે દીપડો લટાર મારવા નીકળ્યો હોય તેવી રીતે દીપડો દેખાયો. મોડી રાત્રે દીપડો કેમેરામાં કેદ થયો. કાલાવાડ રોડ પર આરપીજે